ગામથી આવું છું. મારું નામ જીવન ભોજા છે. હવે અમારી જમીન આ રોડ ખાતાના કપાતમાં લીધેલ નથી. નોંધ પણ રદ બોલે છે. 71માં નોંધ પાડી પણ હાનાકાનીને લીધે આ નોંધ રદ થઈ ગયેલ છે. અને હવે આ નવી 25માં 24માં નોંધ પાડી ખોટી. હવે અમારે શું કરવું ખેડૂતને? હવે નથી કોઈ અમારા બાપ દાદાને પૈસા મળ્યા, આમાં નથી કાંઈ અમેને રૂપિયો આપ્યો. હવે અમારે જવું કેના કણે? હવે અત્યારે અમે પ્રાંતમાં આવ્યા છીએ. પ્રાંત જો સાહેબ જો અમારી રાડ કાંઈ સાંભળે તો એના કણે વિનંતી કરવા આવ્યા છીએ. બસ આટલું જ અમારું ગામ રોજુ, સાંતરપુર તાલુકો, પાટણ જિલ્લાનું રોજુ ગામ. મારું નામ આહિર પૂંજાભાઈ દેવદનભાઈ. અમારે 71માં રોડ નીકળેલ, તેથી બાપ દાદા વડીલોને કાંઈ ખબર હતી નહીં, કોઈ વળતર આપી નથી. અને પછી અમારા માથે અન્યાય કરી અને 24માં ખોટી એન્ટ્રી પાડી. એની અમેને પ્રાંત સાહેબ મહેરબાન ગમે એમ કરીને અમેને એની વળતર અપાવે. મઢુતરા વાઘેલા પ્રવીણસિંહ ગોવિંદસિંહ. હાઈવે ઉપર મારી જમીન આવેલી છે 10થી 15 એકર જેવી, અને એમાં રોડ કપાતમાં લગભગ 2 એકર જેવી જમીન બે સાઈડથી થઈને મારી જાય છે. 71માં જ્યારે રોડ બન્યો ત્યારે એ વખતના એવું કહે છે કે ભાઈ અમે જે તે વખતે જમીન રોડ કપાતમાં થઈ છે, પણ એવું કોઈ એનો કોઈ ઉલ્લેખ નથી. અને અમારા બાપાએ કે અમારા દાદાએ કોઈ રૂપિયો લીધો હોય તો એનો કોઈ તેજરીમાં કે મસ્ટરમાં ક્યાંક અંગૂઠો હશે, અગર તો એને 40 રૂપિયા કે 100 રૂપિયા ચૂકવ્યા હશે એનો અમને કોઈ પુરાવો આપે તો અમને આ માન્યા છે. પણ એવું તો કોઈ રોડ ખાતાવાળા કંઈક નહીં, કંઈ કોઈ કંઈ છે નહીં. અને 2024માં અત્યારે એ નેશનલ હાઈવેની અત્યારે નોંધ પાડે છે ને બે એવું કહે છે કે 30 મીટર બે સાઈડમાં અમારી જમીન છે. અને એ રીતે ખેડૂતોને દબાવી, પોલીસને ઉપરથી બંદોબસ્ત માંગી અને ખેડૂતોને દબાવી અને અમારી જમીન લઈ લે છે, પડાવી લે છે. એટલે અમને નેશનલ હાઈવે 6 બને કે 8 લાઈન બને એનાથી અમને કોઈ વાંધો નથી, પણ અમારે ખેડૂતને અમારી વળતર મળવી જોઈએ. જે હોય, અમે એવું નથી કહેતા કે અમને આટલી જ મળે. જે જંત્રી પ્રમાણે નિયમ હોય એ પ્રમાણે અમને વળતર આપે અને કામ ચાલુ કરે. બાકી તો અમને ધાક ધમકીથી નાનતીને ખેડૂતોને લઈ જઈ અને રોડ બનાવે છે તો અમે ખેડૂતો કરશું શું? કેને કરીએ? અમે રજૂઆત અત્યારે પ્રાંત સાહેબમાં આવ્યા છીએ, પ્રાંત સાહેબને કરી. એ જમીનના આ આખી કલેક્ટરની બધા જમીનના ધણી છે, બરાબર. તો એ સાહેબને વિચારી અને અમને યોગ્ય આ મને કોઈ રીતે વળતર મળે એવું સાહેબ કરાવે. આ મારી વિનંતી.